નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે જીએસએસબી લેબોરેટરી આસિસ્ટન્ટની જગ્યાઓ પડેલી છે, જેની અંદર તમારે ફોર્મ ભરવા માટે લાયકાત શું માગેલી છે, આ ફોર્મ ભરવા માટે તમારી ઉંમર કેટલી હોવી જોઈએ, આ ફોર્મ ભરવા માટે તમારે કાસ્ટ વાઇઝ કુલ કેટલી જગ્યાઓ છે, આ ફોર્મની અંદર ઓલ ઓવર કુલ કેટલી જગ્યાઓ છે, આ ફોર્મની અંદર એપ્લિકેશન ફી કેટલી છે અને આ ફોર્મ કેવી રીતના ભરવું એ તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો. તો મિત્રો, સૌપ્રથમ તમે અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે આઇકોનને ક્લિક કરી લેજો, જેથી કરીને રોજ નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો મિત્રો, ગૂગલમાં જઈને મારું ગુજરાત.in કરીને વેબસાઇટ ઓપન કરશો તો એની અંદર તમને જોવા મળશે કે જીએસએસબી લેબોરેટરી આસિસ્ટન્ટ એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની અંદર જે લેબોરેટરી આસિસ્ટન્ટની જગ્યાઓ પડેલી છે એની અંદર ફોર્મ કેવી રીતના ભરવું એ તમે અહીંયા જોઈ શકશો. તો મિત્રો, વાત કરીએ તો આની અંદર કુલ થઈને એક જગ્યા છે અને આ ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને આ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 11/8/2025 છે. હવે મિત્રો, આ ફોર્મ ભરવા માટે તમારી લાયકાત શું હોવી જોઈએ? તો મિત્રો, તમે બેચરલ ડિગ્રી ઇન સાયકોલોજીની અંદર કરેલું હોવું જોઈએ. એજ્યુકેશન તમે બેચરલ ડિગ્રી ઇન સાયકોલોજી કરેલું હોવી જોઈએ અને તમને બેઝિક કોમ્પ્યુટર નોલેજ હોવું જોઈએ. હવે મિત્રો, આ ફોર્મ ભરવા માટે તમારી ઉંમર કેટલી હોવી જોઈએ? તો આ ફોર્મ ભરવા માટે તમારી મિનિમમ ઉંમર 18 થી 35 વર્ષની હોવી જોઈએ. હવે મિત્રો, ફીની વાત કરીએ તો આ ફોર્મ ભરવા માટે તમારી એપ્લિકેશન ફી કેટલી હોવી જોઈએ? તો જે લોકો જનરલ કેટેગરીમાં આવે છે તેવા લોકો માટે 500 રૂપિયા ફી છે અને જે લોકો અધર કાસ્ટમાંથી આવે છે તેવા લોકો માટે 400 રૂપિયા ફી છે. હવે સેલરી બેઝની વાત કરીએ તો મિત્રો, સેલરી બેઝની અંદર તમારે પર મંથ તમારે 26,000 રહેશે અને 5 વર્ષ પછી તમારે 19,900 થી 63,200 લેવલ 2 સુધી તમને સેલરી બેઝ વધશે, જેવું કામ પર આધાર. હવે મિત્રો, આની અંદર સિલેક્શન પ્રોસેસ કેવી રીતના થશે? તો સિલેક્શન પ્રોસેસ આની અંદર તમારે કોમ્પ્યુટર બેઝ એક્ઝામ આવશે, જે તમારી CBT એક્ઝામ આવશે અને 2 પાર્ટની અંદર તમારી એક્ઝામ રહેશે. પાર્ટ એની અંદર તમારે રીઝનિંગ 30 માર્ક્સ પૂછાશે અને મેથેમેટિક્સ 20 માર્ક્સ પૂછાશે, આમ કુલ 50 માર્ક્સ પૂછાશે. અને પાર્ટ બીની અંદર તમારે ભારતનું બંધારણ કરંટ અફેર 30 માર્ક્સ પૂછાશે અને તમારે સબ્જેક્ટને રિલેટેડ તમારે 120 માર્ક્સ પૂછાશે, આમ કુલ થઈને 150 માર્ક્સ પેપર પૂછાશે અને 3 કલાકનું તમારે ટાઈમ રહેશે. હવે મિત્રો, તમારે એપ્લાય કેવી રીતના કરવું એ પહેલાં તમારે બીજી કોઈ પણ વધારાની માહિતી જોઈતી હોય તો અહીંયા તમે ઓફિશિયલી નોટિફિકેશન પર ક્લિક કરશો તો એની વધારાની માહિતી તમને અહીંયા મળી શકશે. અહીંયા મિત્રો, તમે જોઈ શકો છો કે PDF ઓપન થઈ, એ PDFની અંદર તમારે જે માહિતી જોઈતી હોય એ પણ અહીંયા મળી શકશે. વય મર્યાદા છે, શૈક્ષણિક લાયકાત છે, પગાર ધોરણ છે, અનામત કેટેગરી માટે ઉમેદવારો માટેની સામાન્ય સૂચનાઓ છે, દિવ્યાંગ ઉમેદવારો માટેની પણ સૂચનાઓ છે. એ તમે આ PDFનો અભ્યાસ કરીને તમને માહિતી મળી શકશે. હવે મિત્રો, એપ્લાય કેવી રીતના કરવું? તો એપ્લાય કરવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને આપેલી છે અને આપણે ફોરમના માધ્યમ દ્વારા પણ તમને બતાવીશું કે ફોર્મ કેવી રીતના ભરવું. તો મિત્રો, અહીંયા તમે એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરશો તો આ રીતનું વેબ પેજ ઓપન થશે ઉજસતું, જેની અંદર તમારે જીએસએસબી પસંદગી મંડળ એટલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ સિલેક્ટ કરવાનું રહેશે અને અહીંયા તમે જે પોસ્ટ માટે એપ્લાય કરવાના હોય એ પોસ્ટ બધી અહીંયા આવી જશે. એની સામે તમારે એપ્લાય ઉપર ક્લિક કરવાનું છે. એના પછી તમારે અહીંયા એપ્લાય નાવ ઉપર ક્લિક કરવાનું છે. જો મિત્રો, તમે ઓજસ ઉપર રજિસ્ટ્રેશન કરેલું હોય તો અહીંયા તમારે રજિસ્ટ્રેશન નંબર અને બર્થ ડેટ નાખવાની છે અને ત્યાર પછી તમે એપ્લાય વિથ OTR આપશો તો તમારું ફોર્મ ખુલી જશે. અને જો તમે ઓજસ ઉપર રજિસ્ટ્રેશન ના કરેલું હોય તો સ્કીપના માધ્યમથી તમે ફોર્મ ભરી શકશો. અહીંયા તમે સ્કીપ ઉપર ક્લિક કરશો તો આ રીતના એનું પેજ ઓપન થશે, જેની અંદર મેન્ડેટરી માગેલી છે તમારે કમ્પલસરી ભરવાની રહેશે. અહીંયા તમારે ટાઇટલમાં તમારું મિસ્ટર લખી દેવાનું છે,
સરનેમ એટલે કે તમારી અટક નાખવાની છે। ત્યાર પછી તમારું ફર્સ્ટ નેમ અને ત્યાં છેલ્લે તમારી ફાધરનું નામ લખવાનું છે અને ત્યાર પછી તમારી મધરનું નામ લખવાનું છે। ત્યાર પછી તમે મેલ હો તો મેલ અને ફિમેલ હો તો ફિમેલ દર્શાવવાનું રહેશે અને અહીંયા તમારે ડેટ ઓફ બર્થ દર્શાવવાની છે। ત્યાર પછી તમારે મેટેરિયલ સ્ટેટસ દર્શાવો, તમે મેરિડ હો તો મેરિડ, અનમેરિડ તો અનમેરિડ અને એના પછી તમારે અહીંયા કાસ્ટ સર્ટિફિકેટ કાસ્ટ દર્શાવવાની, તમે જે કાસ્ટમાંથી બિલોંગ કરતા હોય તો જનરલ કાસ્ટમાંથી આવતો હોય જનરલ કાસ્ટમાંથી, EWS કેટેગરીમાં આવતા હોય તો EWS કેટેગરી, SC કેટેગરીમાં આવતા હોય તો SC કેટેગરી, OBC કેટેગરીમાં આવતા હોય તો OBC કેટેગરી અને ST કેટેગરીમાં આવતા હોય તો ST કેટેગરી। અહીંયા હું ફોર એક્ઝામ્પલ તરીકે OBC કેટેગરી સિલેક્ટ કરજો। તો તમે OBC કેટેગરી સિલેક્ટ કરશો તો અહીંયા તમારે કાસ્ટ સર્ટિફિકેટ નંબર દર્શાવવાનો છે, એના પછી કાસ્ટ સર્ટિફિકેટ ડેટ દર્શાવવાની છે। ત્યાર પછી મિત્રો અહીંયા તમારે નોન ક્રિમિનલ સર્ટિ દર્શાવવાનું છે, નોન ક્રિમિનલ સર્ટિફિકેટની તારીખ દર્શાવવાની છે। મિત્રો ખાસ વાત ધ્યાન એ રાખજો કે હવેની જે ગવર્મેન્ટ ભરતી આવશે એની અંદર તમારે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ 2023 પછીનું કઢાયેલું હોવું જોઈએ તો જ તમારે માન્ય ગણાશે। ત્યાર પછી મિત્રો અહીંયા તમારે એડ્રેસ નાખવાનું છે। ત્યાર પછી તમારે ડિસ્ટ્રિક્ટ અહીંયા દાખલ કરવા છે, તમે કયા ડિસ્ટ્રિક્ટમાંથી આવો છો એ। એના પછી તમારે અહીંયા તાલુકો સિલેક્ટ કરવાનો છે અને એનો પિનકોડ નંબર તમારે અહીંયા દર્શાવવાનો છે। એ સેમ ટુ સેમ એડ્રેસ તમારે નીચે ભરવાનું છે। ત્યાર પછી મિત્રો તમારે મોબાઈલ નંબર દર્જ કરવાનો છે અહીંયા અને ઈમેલ આઈડી દર્જ કરવાનો છે। મોબાઈલ નંબરની અંદર તમારે OTP આવશે, જેની અંદર તમારો કન્ફર્મેશન નંબર આવશે અને એપ્લિકેશન નંબર આવશે। ત્યાર પછી મિત્રો તમે જો રમતગમતના ગુણ મેળવેલા હોય તો તમારે યસ કરવાનું રહેશે અને જો ના મેળવેલા તો નો કરવાનું રહેશે। એના પછી મિત્રો તમે આમ સ્ક્રોલ કરશો તો અહીંયા તમારે લેંગ્વેજ સિલેક્ટ કરવાની આવશે, હિન્દી, ઇંગ્લિશ અને ગુજરાતી, જે તમે વાંચી શકો છો, બોલી શકો છો અને સમજી શકો છો એના પર તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે। આટલી માહિતી ભરાઈ ગયા બાદ તમારે અહીંયા તમારું એજ્યુકેશન સિલેક્ટ કરવાનું રહેશે। એના પછી તમે જે એજ્યુકેશન કરેલું હોય એને અહીંયા ટકા દર્શાવવાના રહેશે। એ ટકાની અંદર તમે જે પાસ આઉટ કરેલું હોય એ પાસ આઉટ દર્શાવવાનું રહેશે, ક્લાસ હોય। તમે જે યુનિવર્સિટીમાંથી પાસ આઉટ કરેલું હોય એ દર્શાવવાનું રહેશે। ત્યાર પછી તમે તમે જે વર્ષમાં પાસ કર્યું એ દર્શાવવાનું રહેશે અને તમારો એનો સીટ નંબર દર્શાવવાનો રહેશે। ત્યારબાદ તમે અહીંયા યસ કરશો અને સેવ આવશો એટલે તમારા મોબાઈલની અંદર એપ્લિકેશન નંબર આવેલો હશે। તમારી મોબાઈલની અંદર જે એપ્લિકેશન નંબર આવ્યો હોય એ એપ્લિકેશનના માધ્યમથી તમારો પોતાનો ફોટોગ્રાફ અને સિગ્નેચર દર્જ કરવાનું રહેશે। અહીંયા તમારો એપ્લિકેશન નંબર, બર્થ ડેટ નાખીને તમે કેપ્ચર કોડ મારશો એટલે તમારો અહીંયા ફોટો અને સિગ્નેચર આવશે। એ તમે ઓકે દબાવશો એના પછી તમારે કન્ફર્મ આપવાનું રહેશે। અહીંયા કન્ફર્મ ઉપર તમે ક્લિક કરશો તો આ રીતના એક વેબ પેજ ઓપન થશે, જેની અંદર તમારી એપ્લિકેશન નંબર, બર્થ ડેટ અને તમારે કેપ્ચર નાખીને ઓકે આપશો એટલે નીચે તમારી માહિતી ઓપન થશે અને ત્યાર પછી જ તમારે કન્ફર્મ આપવાનું છે। તો મિત્રો ગવર્મેન્ટ જોબને લગતી તૈયારીઓ કરે છે તેવા મિત્રોને આ વિડીયો આગળ શેર કરો અને રોજ ગવર્મેન્ટ જોબને લગતા વિડીયો અને નોન ટેકનિકલના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો। જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો।